મારું નામ ઇરફાનભાઈ દાવા છે, ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ છું, બનાસકાંઠા જિલ્લા પ્રેસિડેન્ટ MIM પાર્ટીના. બીજા ભાઈઓ તો ઘણા સાથી તો મને ઓળખી જ છે. આજ નવા ચહેરા માશાલ્લાહ બહુ આવ્યા છે. આપણે બધા ભેગા થયા છીએ, એક પાર્ટીનો પેગામ લઈને આવેલો છું ભાઈ. અને આપણે MIM પાર્ટીનો વધારો થાય પાલનપુર શહેરમાં એટલી મજબૂતીથી આપણે કામ કરવાનું છે. બીજું, આ પાર્ટી એવું છે કે આપણી જ છે, આપણા માટે અસદ સાહેબ લડી છે. બીજું તો કોઈ સંસદનું બોલતું છે ના એમના સિવાય. આજે મહારાષ્ટ્રમાં ઇલેક્શન ચાલુ છે, અસદ સાહેબ ત્યાં છે હાલ મહારાષ્ટ્રમાં. માશાલ્લાહ બહુ પબ્લિક તો જોડાઈ રહી છે. અને હમણાં જ મહારાષ્ટ્રનું ઇલેક્શનનું રિઝલ્ટ બી આવ્યું. પહેલું બિહારનું બહુ બેસ્ટ આવ્યું, એના સીધી મહારાષ્ટ્રનું આવ્યું. હવે ત્રીજું આપણે ગુજરાતનું ઇલેક્શન આવવાનું, નગરપાલિકા અમારે એટલે તાલુકા જિલ્લા. તો આપણે અસદ સાહેબને માશાલ્લાહ એટલી સીટો જીતીને આલી હોય છે. અસદ સાહેબ તો ભાઈ આવવાના તો છે જ, પણ એ લડવા તો નહીં આવવાના. લડવા તો આપણા બધાના મોંથી શું કહેશે, પણ ઇન્શાલ્લાહ આપણે એમને એટલી બધી સીટો જીતીને આલી તો એમને એક યાદ રહે કે પાલનપુર શહેર બી કહો મને ચાહે છે. કોઈ દિવસ આજે પાલનપુર શહેરની હાલત કેવી છે, એક દાડો અમે જ્યાં હતા ડંકીવાસમાં, બહુ ખરાબ પરિસ્થિતિ છે, પણ એનો અવાજ આપણે હવે નગરપાલિકા ના ઉપાડે તો આપણે સંસદમાં બી ઉપાડી ગઈએ આપણા પાલનપુર શહેર. તો બીજું તો અહીંથી ઘણા નાણામંત્રી બનીને બી ગયા છે, પણ આજ બી પાલનપુર એ જ છે આપણો એરિયો. એટલે હવે આપણા એરિયાના અવાજ ઉપાડવા માટે આપણા મોથી કોકને જવું પડશે. બીજી પાર્ટીઓના ઘણા માણસો છે, પણ હવે શું છે